તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નડકાંઠાનો કરણ સાહેર અને આપણે આ કલાકાર પ્રેમી કરણ સાહેર ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. કારણ કે આપણે કલાકાર પ્રેમી હી અને મને બધા લોકોથી પ્રેમ હોય, કારણ કે ભગવાને જીવન આલ્યું હોય તો હંમેશા પ્રેમ કરતા રહો, હંમેશા હસતા રહો અને મોજમાં રહો. અને અત્યારે આપણે વાત કરી રહી આપણા ગુજરાતમાં જે અત્યારે વનવે ચાલે અને 365 દિવસ પ્રોગ્રામ હોય એટલે નામ દેવાની તો જરૂર નહીં, કારણ કે અમારો બંકો ખૂબ અત્યારે વનવે ચાલે અને ભગવતી મારો દ્વારકાવાળો માં ખોડિયાર હંમેશા મારા ભાઈની ચડતી રાખે. પણ નામ દઈ દઉં કારણ કે તમે ભાઈ ડિપ્રેશનમાં આવી જશો. જો તમને ખબર જ છે કે 365 દિવસ એક જ કલાકાર બંકો કહેવાય અમારો રોહિત ઠાકોર, જે અત્યારે ખૂબ વનવે ચાલે મારો ભાઈ. અને મારા ભાઈ જોડે હું હજુ તમને ખબર જ છે કે 2-3 દિવસ પહેલાં જ મેં એક વિડીયો યુટ્યુબમાં નાખ્યો જે મારા ભાઈ જોડે મુલાકાત કરીને આવ્યો. ખરેખર ખૂબ આનંદ થયો મારા ભાઈને મળીને, કારણ કે પહેલી વાત તો એ કે તમે જ્યારે ગમે તે કલાકારને મળો ને તો એનો આવકારો અને જે એની રહેણી કહેણી હોય ને એ જોવાનું. કારણ કે કલાકારના પારખવો પણ જરૂરી, કારણ કે કલાકાર તો બની જાય છે બરાબર, પણ એને સારી રીતે લોકો સામે કેવી રીતે વ્યવહાર રાખો, કેવી રીતે સાચવા લોકો ચાહકોને, એ બહુ મોટી વાત છે. એટલે ખાસ અમારા રોહિતભાઈ ઠાકોરને હું મળીને આવ્યો, ખૂબ આનંદ થયો ભાઈ. અને પ્રેમાળ માણસ, બહુ ભોળો માણસ છે યાર. એટલે રોહિતભાઈની વાત થાય એવી નહીં, કારણ કે કલાકાર હોય ને તો આપણા રોહિતભાઈ ઠાકોર જેવા હોવો જોઈએ. કારણ કે પ્રેમાળ માણસ, કોઈ જાતનો ઘમંડ નહીં. મારા ભાઈને આટલો ઘમંડ નહીં ખરેખર યાર. એટલે અત્યારે હું જેટલું પણ બોલીશ ને રોહિતભાઈ વિશે એટલું ઓછું હોય યાર. કારણ કે અત્યારે 365 દિવસ ચાલે. અમુક એવા કલાકારો હોય જો 365 દિવસો ખાલી મહિનો પ્રોગ્રામ ચાલતા હોય ને એમને તો એમનો ઘમંડ નામાતો હોય. પણ અત્યારે ખરેખર એ વાતનો ગર્વ મને કે અમારા ઠાકોર સમાજનું ગૌરવ કહેવાય અને ઠાકોર સમાજનો ચમકતો હીરો કહેવાય એવા રોહિતભાઈ ઠાકોર, જેને 365 દિવસ પ્રોગ્રામ હોવા છતાંય આટલો ઘમંડ નહીં સહેજ, એ બહુ મોટી વાત છે. કારણ કે ભગવાન માતાજીએ જીવન આલ્યું હોય તો ઘમંડથી નહીં પણ પ્રેમથી જીવવું જોઈએ. એટલે ખરેખર શીખ લેવી હોય તો આપણે રોહિતભાઈ ઠાકોરથી શીખ લેવી પડે. કારણ કે અમુકને ના ખબર પડતી હોય, 1 મહિનો પ્રોગ્રામ ચાલે તો એમને એમ લાગે કે ઓહો અમે જ માર્કેટમાં હે ભાઈ, પણ માર્કેટમાં તો જે હોય ને એને પણ એટલો ઘમંડ નહીં હોતો ભાઈ. એટલે ખરેખર રોહિતભાઈ વિશે જેટલું બોલીશ ને એટલું ઓછું પડશે, કારણ કે અમારો બંકો હોય અને 365 દિવસ એમનામ ના ચલાય ભાઈ. એ પણ ભગવતીના આશીર્વાદ હોય ને તો આ બધું થઈ શકે યાર. અને લોકોનો પ્રેમ હોય ને રોહિતભાઈ, એ તમારા માટે તો હંમેશા રહેશે જ. કારણ કે જે તમારો આવકારો, તમારો પ્રેમ એ બહુ અદ્ભુત અમારા ભાઈ. એટલે એમાં કંઈ ના ઘટે યાર ખરેખર રોહિતભાઈ. હા, એટલે જો રોહિતભાઈ તમે અત્યારે ભલે વનવે 365 દિવસ ચાલો, પણ હજુ અમે ભગવાન માતાજીના દ્વારકાધીશને એટલી પ્રાર્થના કરીએ કે જેવા અત્યારે 365 દિવસ બૂમ પડાવો હો અને તમારે સહેજે ઘમંડ નહીં, બસ એવી જ ભગવતીને પ્રાર્થના. કારણ કે તમે જે અત્યારે ચાલી રહ્યા હો 365 દિવસ પ્રોગ્રામ કરો પણ તમારા સહેજ પણ ઘમંડ નહીં કોઈ. ખરેખર એટલે બહુ ખૂબ આનંદ થઈ રહ્યો એ વાતનો કે ઘમંડ ના હોવો જોઈએ માણસના. એ માણસ હંમેશા બહુ આગળ જાય. કારણ કે તમને થોડા ચાલો અને માર્કેટમાં તમે ઘમંડ કરો ને તો એ કોઈ દિવસ ના ચાલે. આવી કડકડતી ગરમી હોય, આવો તડકો હોય અને રોહિત ઠાકોર વિશે બોલતો હોય તો કરણ સાહેર કોઈ દિવસ ખોટું ના બોલતો હોય ભાઈ. અને મેં આજ સુધી કોઈના માટે ખોટા શબ્દો વાપરે જ નહીં, કારણ કે સરસ્વતી સાક્ષાત મારી જોડે, માં સરસ્વતીનો વાસ મારા ગળામાં, તો માં સરસ્વતી બોલાવે એમાં કંઈ ના ઘટે ભાઈ. એટલે રોહિતભાઈ વિશે તો હું તો કહું છું કે જેટલું બોલીશ ને એટલું ઓછું પડશે યાર. કારણ કે આપણે કલાકાર પ્રેમીને ખબર પડવી જોઈએ કે ભાઈ કોણ કલાકાર આપણને, આપણે કલાકાર પ્રેમી, આપણે એક ચાહકી, તો ચાહકને એ તો ખબર પડે ને કે આપણને કોનો પ્રેમ વધારે આપ્યો, કોણ કયા કલાકારને મળવા જાય તો કયા કલાકારે આપણને કેટલો પ્રેમ આપ્યો. એટલે ખૂબ આનંદ થઈ રહ્યો એ વાતનો કે રોહિતભાઈએ જે આવકારો આપ્યો, જે એમનો પ્રેમ એવું નહીં કે આપણે મળ્યા એટલે, પણ ખાલી આપણને ભાઈ ક્યાંય ગમે ત્યાં ભાળી જાય ને તો એ ખરેખર મારો ભાઈ આવકારામાં મોડું ના મૂકે. એટલે કલાકાર હોય ને તો રોહિત ઠાકોર જેવું ભાઈ. એટલે ઘણા બધાને હું એટલું જ કહેવા માગું કે તમે જિંદગીમાં આટલા ચાલી જાઓ ને માર્કેટમાં તો કોઈ દિવસ ઘમંડ ના કરતા ભાઈ. કારણ કે તમે તમારી સામે જ નજરની સામે દાખલો હો કે તમે એ વસ્તુ જુઓ કે 365 દિવસ ચાલે આપણા રોહિતભાઈ ઠાકોર, તો મારા ભાઈને સહેજ ઘમંડ નહીં તો આપણે તો યાર કંઈ નહીં એમની આગળ જો.
આપણે હજુ એમની આગળ કશું છે જ નહીં. એટલે ખરેખર તમારે શીખ લેવી હોય તો રોહિતભાઈ ઠાકોરની આ બધી જે રહેણી કેણી જોઈને ખરેખર મને ઘણું બધું શીખવા મળ્યું. અને જે આપણા કલાકાર પ્રેમી કરણ સાયર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હ, તો એ મારા ભાઈએ કીધું કે કરણભાઈ તમે આ રાખો. એટલે ખૂબ આનંદ થયો કે આપણે તો એક કલાકાર પ્રેમી, પણ કલાકાર પણ આપણને આટલો સાથ સહકાર આપે ને, એટલે આપણા માટે બહુ મોટી વાત હોય યાર. ખૂબ આનંદ થયો એ વાતનો કે રોહિતભાઈ અમારી સાથે છે એમ. એટલે રોહિતભાઈને હું એટલું જ કહેવા માગું કે તમે જે પ્રેમ આપ્યો, અમને પ્રેમ આપ્યો ને, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા હું તો ભગવાન માતાજીને એટલી જ પ્રાર્થના કરીશ કે મારા ભાઈને હંમેશા હસતો રાખા આવડે મારા બંકાને, અને ખૂબ આગળ હજુ પણ પ્રગતિ કરાવે એવી મારા દ્વારકાધીશનો પ્રાર્થના હ. અને રોહિતભાઈ, અમારો પ્રેમ અને તમારા પ્રત્યે એ કોઈ દિવસ ઓછો નહીં થવાનો, વધશે ખરો પણ ઓછો નહીં થાય. પણ જે તમે પ્રેમ આપ્યો એ અમને બહુ ખૂબ આનંદ થયો કે ખરેખર એક કલાકાર, મોટો કલાકાર, 365 દિવસ પ્રોગ્રામ હોય, 1 મિલિયન સોશિયલ મીડિયામાં ફોલોવર હોય, તોય છતાંય એક તલભરનો ઘમંડ નહીં. એટલે જેવા સાથે તેવો માણસ રહ, એવો અમારો રોહિત ઠાકોર. કારણ કે મારા ભાઈને કેવી રહેણી કહેણી ખબર, કે ગમે એવું નાનું છોકરું હોય તો નાના છોકરા જેમ રહેવાનું. એટલે શું, બધા સાથે પ્રેમથી રહેવાનું. આ એક પ્રેમ શબ્દ ને બહુ મોટી વાત છે યાર. એટલે ઘણા બધા પ્રેમ છે ને, પ્રેમ અલગ લાગે, પણ પ્રેમ છે ને પવિત્ર પ્રેમ છે. આ જે તમે સ્વાર્થવાળો પ્રેમ છે ને, એ પ્રેમની વાત નહીં, પવિત્ર પ્રેમની વાત છે. જે મારા રાધા કૃષ્ણ, મારા કાનુડાએ અને રાધાએ પ્રેમ કર્યો હતો ને, એ પવિત્ર પ્રેમની વાત છે. એટલે જે રોહિતભાઈ પ્રેમ કરી રહ્યા લોકોને, અને લોકો જે ચાહકો રોહિતભાઈને પ્રેમ કરી રહ્યા, એ પવિત્ર પ્રેમ કહેવાય, નિસ્વાર્થવાળો. એટલે ભગવાન માતાજી અને મારો દ્વારકાવાળો હંમેશા મારા ભાઈને ખૂબ આગળ લઈ જાય. અમે તો તમારી સાથે છીએ રોહિતભાઈ, પણ તમે પણ અમારી સાથે આવડતા જે પ્રેમ આપ્યો ને, એવો હંમેશા અમારી પ્રત્યે પ્રેમ અને લાગણી રાખજો. બાકી અમે હંમેશા તમારી સાથે છીએ મારા ભાઈ. બાકી તમારા પ્રત્યે પ્રેમ હે ને એ વધશે, બાકી ઘટશે નહીં. હા, તો બધાએ જેવો પ્રેમ આપ્યો એવો આપતા રહેજો. અને આપણા રોહિતભાઈ ઠાકોરની આ જે આપણે બોલ્યા ને, એ ખરેખર બહુ સત્ય વાત હે, અને તમારી સામે શેર કરવી હતી મારે, એટલે વાત શેર કરી. અને જે માણસને આપણને એવું લાગશે કે ખરેખર આ માણસ વિશે આપણે ખરેખર બોલવું જોઈએ, એ માણસ વિશે ચોક્કસ બોલશું. તો આપણે આ કલાકાર પ્રેમી કરણ સાયર ઓફિશિયલ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે દરેક કલાકાર પ્રેમી એટલે બધા કલાકારોના વિડીયો આવતા જ રહેશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં.